કોંગ્રેસ માટે હવે ગુજરાતની અંદર અસ્તિત્વનો સવાલ ઉભો થયો છે. ભાજપની સંગઠન શક્તિ મજબૂત છે અને આમ આદમી પાર્ટીની લોકપ્રિયતામાં દિવસે ને દિવસે વધારો થતો જઈ રહ્યો છે. એટલા બધામાં સરવાળે નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામો, રાહુલ ગાંધીની ટિપ્પણી સહિત શું કારણો છે જે ગુજરાત કોંગ્રેસમાં નિરાશા જગાવી રહ્યા છે? જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાત કોંગ્રેસમાં હાલમાં નિરાશાનો માહોલ છવાયેલો છે. તાજેતરમાં વિસાવદર અને કડી બેઠક પર આવેલા પેટા ચૂંટણીના પરિણામોએ આ નિરાશામાં વધારો કર્યો છે, જ્યાં પાર્ટીને બંને બેઠકો પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત પણ કરી દીધી. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે, જ્યારે કડી બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. એટલે કોંગ્રેસના બંને હાથના લાડવા છીનવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે 2017માં કોંગ્રેસે વિસાવદર બેઠક જીતી હતી, પરંતુ તેના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા હતા. એટલે આવી બધી બાબતો કોંગી નેતાઓ માટે નિરાશાજનક સાબિત થઈ રહી છે. 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 77 બેઠકો જીતનારી કોંગ્રેસ 2022માં માત્ર 17 બેઠકો પર સમેટાઈ ગઈ. અને એમાં પણ વળી આ તાજેતરની પેટા ચૂંટણીના પરિણામો. આ પરિણામો બાદ આ પ્રશ્ન પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને પરેશાન કરી રહ્યો છે કે હવે આગળ શું થશે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાની ગર્જના કરી હતી. તેમણે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ ગુજરાતનો પ્રવાસ પણ કર્યો હતો અને તાજેતરમાં પાયલટ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષોની નિમણૂક પણ કરી હતી. પરંતુ પેટા ચૂંટણીના આ પરિણામો બાદ પાર્ટીના નેતાઓ હતાશ જણાઈ રહ્યા છે. શક્તિસિંહ ગોહિલે પણ સ્પષ્ટતા કરી છે કે પાર્ટીના કહેવા છતાં તેઓ અધ્યક્ષ પદ નહીં સંભાળે. વિસાવદર બેઠક પર કોંગ્રેસનો વોટ શેર લગભગ 8%, જ્યારે કડી બેઠક પર તેના વોટ શેરમાં 4%નો ઘટાડો નોંધાયો છે. આ પરિણામોએ પાર્ટીમાં અનેક નેતાઓને ચિંતિત કરી દીધા છે. ગુજરાતમાં કોંગ્રેસના એક ધારાસભ્યએ એવું કહ્યું કે કોંગ્રેસે આ 2 બેઠકો પર જેટલું કામ કરવું જોઈતું હતું એટલું નથી કર્યું. તો કોંગ્રેસના પૂર્વ સાંસદે સવાલ ઉઠાવે છે કે પાર્ટીએ DCCના અધ્યક્ષોની પ્રથમ યાદીમાં કોઈ મુસ્લિમ નેતાને સામેલ કેમ ન કર્યા. તેમનું માનવું છે કે આનાથી ખોટો સંદેશ ગયો હતો. જો કે બાદમાં પાર્ટીએ તેમાં સુધારો કર્યો અને ભરૂચમાં એક મુસ્લિમ નેતાને DCCના અધ્યક્ષ બનાવ્યા. એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસીઓની તુલના વારંવાર લગ્નના ઘોડા અને રેસના ઘોડા સાથે કરવાથી પાર્ટીના નેતાઓની સાથે સાથે તેમના ઘણા વફાદાર સમર્થક પણ નારાજ થઈ ગયા છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે હું દાયકાઓથી કોંગ્રેસમાં છું, પરંતુ આ પ્રકારની ટિપ્પણીથી મને ખૂબ દુઃખ લાગે છે. તો કેટલાક યુવા નેતાનું કહેવું છે કે આજે પાર્ટી જે હાલતમાં છે એમાં તો અમે 50 બેઠકો પણ નથી જીતી શકતા, તો પછી સરકાર બનાવવાની તો વાત જ દૂર રહી. એક યુવા નેતા તો એવો પડકાર ફેંકતા કહી રહ્યા છે કે મને એક પણ મોટું નામ જણાવો જે તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ થયું હોય. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ભારે નિરાશા દેખાઈ રહી છે અને આવા સમયે સવાલ એ જ છે કે રાહુલ ગાંધી 2027ની વિધાનસભા ચૂંટણી સુધી શું પાર્ટીને ભાજપનો મુકાબલો કરવાની સ્થિતિમાં લાવી શકશે? જ્યારે કોંગ્રેસ નેતાઓ સાથે ચૂંટણી વિષયક વાત કરવામાં આવી ત્યારે તેમણે અગાઉ જ પોતાની હાર સ્વીકારી લીધી હતી. કોંગ્રેસમાં હાલ સ્થિતિ એવી ઊભી થઈ છે કે યુવા કાર્યકર્તાઓ શીર્ષ નેતૃત્વ પાસે અપેક્ષાઓ રાખી રહ્યા છે કે એ પક્ષ માટે કંઈક સારો નિર્ણય લઈ એના માટે કંઈક આયોજન કરશે, જ્યારે શીર્ષ નેતાઓ યુવાઓ પાસેથી અપેક્ષા રાખીને બેઠા છે. એટલે સમસ્યા એ છે કે ઉપરથી નીચે સુધી આખું જે માળખું યોગ્ય રીતે જળવાવું જોઈએ એ નથી જળવાઈ રહ્યું. માટે હવે કોંગ્રેસ લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ કરવાની વાત હોય કે જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષોની નિમણૂક કરવાની વાત હોય કે જે પણ કામગીરી હોય એ મુજબ તાત્કાલિક પગલાં લેવા પડશે, નહીતર સવાલ અસ્તિત્વ પર ઊભો થઈ જશે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.